એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે. ગેસના બોટલ ભરીને જઈ રહેલા ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવી ધાકધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એક ટેમ્પો ચાલક એજન્સીના એલપીજી ગેસના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન 2 સ્કોર્પિયા કારમાં આવેલા 4 ઇસમોએ ટેમ્પો અટકાવ્યો હતો અને પોતે એલસીબી એસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી ધાકધમકી આપી હતી અને બાટલા ભરીને ક્યાં જાય છે, કાળાબજાર કરે છે, કંઈ ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી પણ અપાઈ હતી. ગભરાઈ ગયેલા ટેમ્પો ચાલકે એજન્સીના મેનેજરને ફોન કરી સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી. ખોટી પોલીસની ઓળખ આપનારા ઇસમોએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા હતા. 4 ઇસમો પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડ થઈ ગઈ હતી અને ગણતરીના કલાકમાં 4માંથી 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તો એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા 3 ઇસમો મૂળ રાજસ્થાનના અને હાલ માંડવી માંગરોળના વાલોડ ખાતે રહેતા સલીમ નાસિર ખાન મેહર, ઉમર મોહમ્મદ શરીફ કલર અને આસિન મોહમ્મદ શરીફ કલર હોવાનું તથા આ તમામ લોકો ગેસ બોટલના ધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જ્યારે વોન્ટેડ આરોપી સિકંદર મુસેખાન કલર માંડવી નગર ખાતે રહે છે. પોલીસે હાલ 3 આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલી બંને સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે લીધી છે. તો લોકોએ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુના કર્યા છે કે કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્રણ 2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મેહર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ઘંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ શફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ઘંટિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસિન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે.